નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત જેનું પ્રકરણ છે 14, જેનું નામ છે સમમિતિ. 14 સમમિતિ. સમમિતિ શબ્દનો જે અર્થ છે એવો થાય છે કે કોઈ પણ વસ્તુ હોય કે જે આકારવાળી હોય એ વસ્તુના એવા બે ભાગ કરવા કે બંને ભાગ એકબીજા પર જ્યારે વચ્ચેથી વાળી અને મૂકવામાં આવે તો બંને ભાગ એકબીજા ઉપર સમાઈ જાય. જેમ કે આપણી પાસે આ લંબચોરસ આકારનો કાગળ છે તો એને આપણે કઈ રીતે વાળીએ તો એના બે ભાગ થાય, બંને ભાગ સરખા હોય અને બંને ભાગ એકબીજા પર મળી જાય. તો આ લંબચોરસ છે તો એને આપણે વચ્ચેથી વાળીએ તો પણ બંને કાગળ જે છે એકબીજા પર મળી જાય છે, બરાબર. ઊભો કાગળ રાખીએ તો, આડો કાગળ હોય એને વચ્ચેથી વાળીએ તો પણ એકબીજા પર મળી જાય છે. તો એ જે રેખા બને છે કે જેનાથી એ આકૃતિના બે સરખા ભાગ થાય છે અને બંને ભાગ એકબીજા પર ભળી જાય છે, તો એ રેખાને સમમિતિની રેખા અથવા અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આપણે છઠ્ઠા ધોરણની અંદર આ સમમિતિ વિશે ભણી ગયા છીએ કે તાજમહાલની જે આકૃતિ છે, બરાબર, તો તાજમહાલની આકૃતિની અંદર ઊભી રેખા જો દોરવામાં આવે તો તાજમહાલના બે સરખા ભાગ થઈ જાય છે, બરાબર. બીજા નંબરે તમે ફ્રી હેન્ડ આકૃતિ ચિત્રની અંદર દોરતા હશો કે એક જ જેવો ભાગ બંને બાજુ દોરવાનો હોય, બરાબર. તો એક બાજુએ ભાગ દોરી અને એને બીજા ભાગ ઉપર છાપ પાડીએ છીએ તો એના જેવો જ સામે ભાગ પડી જાય છે, જેમ અરીસાની અંદર આપણે જોતા હોઈએ એ રીતે. એના સિવાય આપણે આવી આકૃતિઓ ઘણી જગ્યાએ આપણે ઘરની અંદર ટાઇલ્સ હોય તો એની અંદર જોવા મળે, બરાબર. કોઈ ભાત પાડેલી હોય એટલે કે કોઈ કાપડ ઉપર ચિત્ર દોરવાનું હોય તો એના અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, ફેક્ટરીની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ઘણી બધી જગ્યાએ આપણને આ પ્રકારના ચિત્રો જોવા મળે છે જે સમમિતિ દ્વારા રચાયેલા હોય છે. આગળની ચર્ચા કરીએ તો સમમિતિ જે છે એ વ્યવસાયકારો, ઉત્પાદકો, કાર ઉત્પાદકો, દાગીનાની ડિઝાઇન છે, આર્કિટેક્ટ છે જે મકાન બનાવે છે, જે કપડાં બનાવે છે, આ બધી જ જગ્યાએ સમમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આવી સમમિતિ આપણા જે ભૌમિતિક આકારો છે એટલે કે જે આપણે ગણિત ભણીએ છીએ એની અંદર ભૂમિતિના અંદર જે આકારો જોવા મળે છે એમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એના વિશે શીખવાનું છે. તો પહેલું છે નિયમિત બહુકોણ. બહુકોણ એટલે શું? તો બાજુઓથી રચાતી બંધ આકૃતિ જે છે એને બહુકોણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે બહુકોણ છે એમાં કોનો કોનો સમાવેશ થાય? તો સીધી રીતે વાત કરીએ કે ત્રણ બાજુઓ ભેગી કરીએ એટલે ત્રણ રેખાખંડો દ્વારા આપણે જો કોઈ આકૃતિ બનાવતા હોઈએ, બરાબર, એટલે આપણે કહી શકીએ ત્રિકોણની રચના થાય છે. ચાર બાજુઓથી બનતી આકૃતિ આપણે બનાવીએ ચોરસ કે લંબચોરસ બને છે. તો આ માત્ર બહુકોણની વાત કરી. પણ જ્યારે પૂછે કે નિયમિત બહુકોણ એટલે શું, તો નિયમિતનો અર્થ થાય છે જેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણા સરખા હોય એવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય કે એવો કયો ત્રિકોણ છે કે જેને બધી જ બાજુઓ અને બધા જ ખૂણા સરખા છે? તો એનો જવાબ રહેશે સમબાજુ ત્રિકોણ. આપણે બોલીએ છીએ સમ બાજુ, સમ એટલે સરખી, બાજુ એટલે બાજુઓ, તો બધી જ બાજુઓ સરખી છે એવો ત્રિકોણ. એવો કયો ચતુષ્કોણ છે જેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણા સરખા છે? તો ચોરસ. ચોરસના બધા જ ખૂણા 90 હોય છે, એની બધી જ બાજુઓ સરખા માપની હોય છે. તો અહીંયા આપણે કેટલાક એવા બહુકોણ દોરીશું જે નિયમિત હોય છે અને આ નિયમિત જે બહુકોણ છે એ નિયમિત બહુકોણની અંદર સમમિતિની રેખા ક્યાં રચી શકાય એના વિશે ચર્ચા કરીશું અને એ સમમિતિની રેખા કેટલી હોઈ શકે એની પણ આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા આકૃતિ આપણે દોરીએ સમબાજુ ત્રિકોણ. ત્રણેય બાજુ સરખી હોય એવો ત્રિકોણ. બીજું જોઈએ ચોરસ, જેની ચારે બાજુ સમાન હોય એવો ચોરસ. પાંચ બાજુ ધરાવતો એવી આકૃતિ થઈ તેને આપણે કહીએ છીએ પંચકોણ. શું કહીએ છીએ? પંચકોણ. એના પછી 6 બાજુઓ ધરાવતો એવો હોય તો એને આપણે કહીએ છીએ ષટકોણ. એવી જ રીતે 8 બાજુ ધરાવતી એવી કોઈ આકૃતિ છે તો એને આપણે અષ્ટકોણ તરીકે ઓળખીએ છીએ.
તો દરેકનું ધ્યાન સામે રહેશે. તો આ છે અષ્ટકોણની આકૃતિ. તો આ જે નિયમિત આકૃતિઓ છે જેને આપણે ઓળખીએ છીએ નિયમિત બહુકોણ. હવે આવા જે બહુકોણ છે નિયમિત, એની સમમિતિની રેખાઓ કઈ કઈ હોઈ શકે? તો આવા ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, એને આપણે કઈ રીતે અને કેટલા કેટલા ભાગ કરી શકીએ? તો આ ત્રિકોણ છે એને જો એક એનું જે બિંદુ છે ત્યાંથી એક સીધી રેખા દોરવામાં આવે તો એના બે સરખા ભાગ થાય છે. એ જ રીતે બીજી કઈ જગ્યાએથી આપણે કહી શકીએ? તો એની બીજા બિંદુથી કરીએ, એ જ રીતે ત્રીજા બિંદુથી કરીએ. તો એના ત્રણ શિરોબિંદુ છે એમાંથી ત્રણ રેખાઓ દોરવામાં આવે તો સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખાઓ દોરી શકાય છે. આગળ ચોરસ આકૃતિ હોય તો એને કઈ રીતે દોરી શકાય? તો આપણે વાત કરી શિરોબિંદુથી દોરી શકાય. તો ચોરસના શિરોબિંદુ જે સામ સામે છે એનાથી આપણે એક રેખા દોરીએ, બીજા સામ સામેના બિંદુઓથી બીજી રેખા દોરીએ. એના સિવાય પણ એના સરખા ભાગ થઈ શકે છે. તો ઊભો અને આડી એમ ચાર રેખાઓ દોરી અને ચોરસના ચાર સરખા ભાગ પાડી શકાય છે. તો ચોરસ જે છે એને સમમિતિની રેખાઓ કેટલી હોય છે? 4 હોય છે. એ રીતે પંચકોણ જે છે એને આપણે 5 રેખાઓથી અલગ અલગ ભાગ પાડી શકીએ છીએ. પહેલા શિરોબિંદુઓથી પાડીએ. તેના જે 5 શિરોબિંદુ છે તેમાંથી સામેની બાજુનો ભાગ થતા હોય એ રીતે આપણે 5 ભાગ પાડી શકીએ છીએ. તો નિયમિત પંચકોણ એની 5 સમમિતિની રેખા દ્વારા આપણે 5 ભાગમાં વહેંચી શકીએ છીએ. એ જ રીતે ષટકોણ એના સામ સામેના શિરોબિંદુઓને જોડીએ 1 2 3. એના સિવાય એની બાજુઓના પણ ભાગ કરી શકીએ છીએ 1 2 3. તો નિયમિત ષટકોણ જે છે, નિયમિત ષટકોણ એને 6 રીતે આપણે સમમિતિની રેખા દોરી શકીએ છીએ. 6 રીતેના સરખા ભાગ કરી શકાય છે. એ જ રીતે અષ્ટકોણ છે તો આપણને ખ્યાલ આવી ગયો છે અષ્ટ એટલે 8 થાય તો એની પણ સમમિતિની રેખા 8 થતી હશે. કઈ કઈ છે આપણે જોઈએ. દરેક બિંદુથી દોરીએ 4 બિંદુઓના આધારે અને 4 બાજુઓના આધારે 1 2 3 4. તો નિયમિત અષ્ટકોણ જે છે એને 8 રીતે આપણે સમમિતિની અંદર રચના કરી શકીએ છીએ. 8 સમમિતિની રેખાઓ રચાય છે. તો આ રીતે નિયમિત બહુકોણ હોય એને આ રીતે આપણે વિભાજિત કરી શકીએ છીએ. એક બીજો આકાર લઈએ તો એ આકાર છે વર્તુળ. હવે વર્તુળના આપણે ભાગ કરવા હોય તો ઘણી બધી જગ્યાએથી કરી શકીએ. સીધો, આડો, ત્રાંસા, જેટલા કરવા હોય એટલા ભાગ કરી શકાય છે. બરાબર. જેટલું વર્તુળ મોટું થાય એટલા ભાગની સંખ્યા શું થશે? વધશે. કારણ કે વર્તુળ એ 360 અંશનો ઘેરાવો ધરાવે છે અને 360 અંશ આપણે જાણીએ છીએ. પણ જો એ વર્તુળ વધારે મોટું થાય તો એક અને બીજા બે અંશની વચ્ચે પણ પોઈન્ટની અંદર નાના નાના અંશ આવે છે. એટલે આપણે કહી શકીએ કે વર્તુળ એકમાત્ર એવો આકાર છે કે જે અસંખ્ય સમમિતિની રેખાઓ ધરાવે છે. કેટલી ધરાવે છે? અસંખ્ય સમમિતિની રેખાઓ ધરાવે છે. તો આ આપણે વાત કરી નિયમિત બહુકોણની. તો હવે આપણે વાત કરીએ નિયમિત નથી તેવા બહુકોણની સમમિતિની રચના. તો આપણે વાત કરી સૌથી પહેલા ત્રિકોણ વિશે ચર્ચા કરી. તો એવા બીજા પણ ત્રિકોણ છે જેમ કે સમદ્વિબાજુ. બરાબર. બીજો ત્રિકોણ છે વિષમબાજુ. તો આવા આકારોની આપણે ચર્ચા કરીએ. સમદ્વિબાજુનો અર્થ થાય છે જે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય એવા ત્રિકોણને શું કહેવાય? સમદ્વિબાજુ. વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન ન હોય
અથવા તો એક પણ બાજુ સમાન ન હોય એવા ત્રિકોણને વિષમ બાજુ એટલે એની આકૃતિ દોરવી હોય તો એક નાનો દોરવાનો, એક એનાથી મોટો દોરવાનો અને એક એનાથી લાંબો દોરવાનો, એટલે જે સરખા થાય નહીં, ત્રણેય સરખા હોવા જોઈએ નહીં. તો આવા ત્રિકોણને એક જ સમમિતિની રેખા દોરી શકાય છે, બરાબર, જેના બે સરખા ભાગ કરે છે. જો તમે અહીંયાથી દોરવા જશો, બરાબર, તો થશે નહીં, કારણ કે એક બાજુ નાની થઈ જશે, એક બાજુ મોટી થઈ જશે. આમ દોરવા જશો તો પણ એવું થશે, એક બાજુનો ભાગ મોટો થઈ જશે, એક બાજુનો ભાગ નાનો થઈ જશે. એટલે સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર એક જ સમમિતિની રેખા આવે છે. જ્યારે વિષમ બાજુ જે ત્રિકોણ છે જેની ત્રણેય બાજુઓ સરખી નથી એવા ત્રિકોણની અંદર સમમિતિની રેખા દોરવા જશો તો દોરી શકાશે નહીં. એક પણ સમમિતિની રેખા દોરી શકાય નહીં. જો તમે કદાચ દોરવા જાઓ તો શું થઈ જાય, એક બાજુનો ભાગ નાનો થઈ જાય, એક બાજુનો ભાગ લાંબો થઈ જશે. એટલે આપણે લખી શકીએ કે વિષમ બાજુ ત્રિકોણની અંદર સમમિતિની રેખાઓ કેટલી છે? શૂન્ય છે. ચતુષ્કોણની વાત કરીએ તો લઈએ લંબચોરસ, બીજો ચતુષ્કોણ છે સમબાજુ, ત્રીજો ચતુષ્કોણ છે સમાંતર બાજુ, ચોથો ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ. તો આ ચતુષ્કોણના આકાર કેવા હોય એની વ્યાખ્યા શું થાય પેલા સમજી લઈએ. લંબચોરસ એટલે જેના ચારે ખૂણા કાટખૂણા હોય અને સામસામેની બાજુઓ સરખી હોય એવા ચતુષ્કોણને લંબચોરસ તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે સમબાજુ, જેની ચારે બાજુઓ સરખી હોય, બરાબર, માત્ર શું હોય, ચારે બાજુ સરખી જ હોય, બીજો કોઈ આકાર ના હોય. એના ખૂણા ગમે તેટલા હોઈ શકે છે, સામસામેના નાના મોટા હોઈ શકે છે, 90 અંશના હોય એવું જરૂરી છે નહીં. જો 90 અંશના હોય તો સમબાજુ એ ચોરસ થઈ જાય, બરાબર, પરંતુ 90 અંશના નથી. સમાંતર બાજુ એટલે કે સામસામેની બાજુ સમાંતર હોય, બરાબર, પછી એ લંબચોરસ જેવો દેખાતો હોય અથવા ચોરસ જેવો પણ દેખાતો હોય તેને શું કહેવામાં આવે છે? સમાંતર બાજુ. અને ચોથો છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા એવી છે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે આવો કોઈ ચતુષ્કોણ આપેલો હોય તેને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની આપણે સમમિતિની રેખાઓ જોઈ હોય તો લંબચોરસને જો આપણે સામસામેના બિંદુઓને જોડીએ તો બંનેને એકબીજા ઉપર ભેગા કરી શકાતા નથી. કારણ કે ભેગા કરી શકીશું જો આ બાજુનો ખૂણો અહીંયા બહાર નીકળી જશે, આ બાજુનો ખૂણો અહીંયા, એટલે કંઈક આવો આકાર બની જશે, બરાબર, જેથી એકબીજા પર ભેગા થતા નથી. માટે એને સામસામેના બિંદુ એટલે કે વિકર્ણો દ્વારા સમમિતિની રેખા દોરી શકાતી નથી. તો એને કઈ રીતે દોરી શકાય? તો એને આ રીતે બે સમમિતિની રેખાઓ દોરી શકાય છે, એક આડી અને એક ઊભી. તો લંબચોરસને બે સમમિતિની રેખાઓ છે. સમબાજુને દોરી શકાય તો એને એક જ દોરી શકાય, બરાબર, બે માત્ર વિકર્ણો દ્વારા, બરાબર, તો બે દોરી શકાય. સમાંતર બાજુને દોરી શકાય તો નહીં. અને જો તમે આમ કરવા જશો તો આ ખૂણો અહીંયા નીકળી જશે, આ ખૂણો અહીંયા બહાર નીકળી જશે. આમ દોરવા જશો તો પણ આ અહીંયા આવશે, અહીંયા આવશે, બરાબર. અથવા બે શિરોબિંદુથી ના દોરીએ, વચ્ચે ભાગ કરીએ આપણે, આમ આડો ભાગ કરવા જઈએ તો પણ આ ખૂણો નાનો થશે, આ ખૂણો એનાથી નાનો થશે. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણને દોરી શકાતી નથી. સમલંબ બાજુ ચતુષ્કોણને જો આ પ્રકારનો હોય તો એક જ સમમિતિની રેખા દોરી શકાય છે, બીજી કોઈ રીતે દોરી શકાતી નથી. સમલંબની આવશે એક. તો આ રીતે નિયમિત નથી એવા ચતુષ્કોણને આ રીતેની સમમિતિની રેખાઓ દર્શાવી શકીએ છીએ. આગળ ચર્ચા કરીએ તો આ સિવાયના જે અનિયમિત આકારો છે, પંચકોણ છે, ષટકોણ છે, પણ આગળ લખેલું હોવું જોઈએ અનિયમિત, તો એની સમમિતિની રેખાઓ રચી શકાતી નથી. તો ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું અંગ્રેજી મૂળાક્ષરોમાં આપણને કઈ કઈ જગ્યાએ સમમિતિ જોવા મળે છે, કયા કયા મૂળાક્ષરો જે છે એ સમમિતિ ધરાવે છે. શબ્દ આપણે વાપર્યો છે પરાવર્તિત સમમિતિ. પરાવર્તિત સમમિતિનો અર્થ એવો થાય છે કે અરીસાના ઉપયોગથી આપણે એનું પરાવર્તન કરીએ છીએ અને પરાવર્તન દ્વારા આપણને જે મૂળાક્ષર જોવા મળે છે પૂર્ણ મળે છે કે અધૂરો મળે છે, ખોટો મળે છે. તો એના આધારે આપણે નક્કી કરીશું કયા કયા મૂળાક્ષરો ઊભી સમમિતિ ધરાવે છે, કયા મૂળાક્ષરો આડી સમમિતિ ધરાવે છે
અને કયા મૂળાક્ષરો ઊભી અને આડી બંને પ્રકારની સમિતિ ધરાવે છે. તો સૌથી પહેલા આપણે આલ્ફાબેટ કેપિટલ જ હોવા જોઈએ, આપણા મૂળાક્ષરો સ્મોલ હોવા જોઈએ નહીં. પ્રથમ એબીસીડી જે છે જેને આપણે કેપિટલ લેટર્સ લઈએ છીએ એના અંદર એ જે છે તો એની અંદર કઈ સમિતિ જોવા મળે છે? તો એની અંદર ઊભી સમિતિ જોવા મળે છે. એટલે કે એની તમે મધ્યમાં જો અરીસો મૂકશો તો એનું પ્રતિબિંબ અડધું તમને દેખાવા મળશે અરીસાની અંદર, અને એ આપણને આખો એ હોય એવું જોવા મળે છે. એ જ રીતે બી ની અંદર આપણને આડી સમિતિ જોવા મળે છે. આડી સમિતિનો અર્થ એવો થાય છે કે બી ના મધ્યમાં તમે અરીસો મૂકશો તો એનું પ્રતિબિંબ બી અરીસામાં જોવા મળશે અને એ આપણને પૂર્ણ બી હોય એવું જોવા મળે છે. તો સી જે છે એની અંદર પણ આપણને આડી સમિતિ જોવા મળશે, અડધો સી અરીસામાં જોવા મળશે. ડી છે એની અંદર પણ અડધો ડી આપણને અરીસામાં જોવા મળશે, બરાબર. ઈ છે એને પણ આપણે આડી સમિતિમાં સમાવેશ કરી શકીએ છીએ, એટલે કે અડધો ઈ ઉપર અને અડધો ઈ નીચે જોવા મળશે. એફ છે એની પરાવર્તિત સમિતિ આપણે લઈ શકતા નથી, કારણ કે જો એને ઊભો રાખવામાં આવે તો પણ એની સમિતિ મળતી નથી, આડો રાખવામાં આવે તો પણ એની સમિતિ મળતી નથી, એટલે કે બે સરખા ભાગ થતા નથી. જી છે એને પણ આપણે સમિતિ મેળવી શકતા નથી. એચ જે છે એને જો આપણે ઊભો રાખીએ કે આડો રાખીએ બંને રીતે આપણે સમિતિ મેળવી શકીએ છીએ. એ જ રીતે આઈ ને પણ આડો અને ઊભો અરીસો રાખી બે પ્રકારે સમિતિ મેળવી શકાય છે. જે મળતી નથી કે એને આડા અરીસાથી આપણે મેળવી શકીએ છીએ, ઊભા અરીસાથી આપણે મેળવી શકતા નથી. એલ ન મેળવી શકાય. એમ છે એને મધ્ય ભાગમાં એટલે કે એની સમિતિ રચી શકાય છે, એન નથી મળતી. ઓ જે છે એને આડી અને ઊભી બંને સમિતિ રચાય છે. પી એની કોઈ સમિતિ રચાતી નથી. ક્યુ એની પણ સમિતિ રચાશે નહીં. આર એસ આ જે મૂળાક્ષરો છે એની કોઈ સમિતિ રચાતી નથી. કેટલાક એવું થાય સાહેબ એસ ની તો મળી જાય, પણ એસ ની પણ સમિતિ મળી શકતી નથી. જો એસ ને આપણે વચ્ચે અરીસો રાખીએ તો નીચે આપણને આ રીતેની આકૃતિ જોવા મળે, એટલે આ એસ કહેવાય નહીં, માટે એની સમિતિ રચી શકતા નથી. ટી જે છે એની સમિતિ રાખી શકીએ છીએ, ઊભી સમિતિ. જો અડધા ટી ની મધ્યમાંથી આપણે બે ભાગ કરીએ તો અડધો ટી એની અંદર જોવા મળે છે. એ જ રીતે યુ ની, વી ની, ડબલ્યુ ની આપણે સમિતિ રાખી શકીએ છીએ. એક્સ ની ઊભી અને આડી બંને સમિતિ રાખી શકીએ છીએ. કે ઊભી સમિતિ રાખીએ તો અડધો એક્સ અરીસામાં દેખાય છે, આડી સમિતિ રાખીએ તો અડધો એક્સ નીચે આપણને જોવા મળે છે, માટે એની બે સમિતિની રચના થાય છે. વાય છે એની ઊભી સમિતિ રચી શકાય છે. ઝેડ ની સમિતિ રચી શકતા નથી, કારણ કે ઝેડ ની વચ્ચે જો અરીસો રાખવામાં આવે તો એની આકૃતિ આવી થઈ જાય છે અને આપણે ઝેડ કહી શકતા નથી, માટે એને સમિતિ કહી શકાય નહીં. તો આ જે મૂળાક્ષરો અહીંયા આપણને જોવા મળે છે, બરાબર, એમાંથી કયા કયા મૂળાક્ષરો આડી સમિતિ ધરાવે છે, કયા કયા મૂળાક્ષરો ઊભી સમિતિ ધરાવે છે એ આપણે લખી શકીએ છીએ. અને કયા મૂળાક્ષરો બંને સમિતિ ધરાવે છે. પહેલા વાત કરીએ ઊભીની, તો એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, ડબલ્યુ, વી, એક્સ, વાય, બરાબર. એટલે એને ટૂંકમાં યાદ રાખવું હોય તો મેં એક સૂત્ર બનાવ્યું છે કે ઊભી સમિતિ માટે અહીં એમ, ઓ, ટી, યુ મોટું, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય આ ઊભી સમિતિ વાળા છે. યાદ રહે અહીં મોટું યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, તો આ કયા છે? ઊભી સમિતિ ધરાવતા હોય તેવા મૂળાક્ષરો. બાકીના જે છે આપણને પૂછાય તો આપણા મગજની અંદર રહેવું જોઈએ. એવો પણ પ્રશ્ન પૂછાય કે ઊભી સમિતિ ધરાવતા કયા છે, આડી સમિતિ વાળા કયા છે, બંને સમિતિ ધરાવતા એવા કયા છે, અથવા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બિલકુલ સમિતિ ન ધરાવતા હોય તેવા મૂળાક્ષરો કયા છે. તો આ ચિત્ર ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કયા કયા મૂળાક્ષરોને ઊભી સમિતિ મળે છે, કયા કયા મૂળાક્ષરોને આડી સમિતિ મળે છે.